નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય 7.1ના દાખલા ગણીશું. એમાંનો પહેલો દાખલો છે, નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અહીંયા આપણને બે બિંદુ આપેલા છે. આ ત્રણેય દાખલામાં બે બે બિંદુ આપેલા છે. એ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કયા સૂત્રથી આપણે શોધીએ છીએ? અંતર સૂત્રથી. તો આપણને અંતર સૂત્ર ખબર હોવી જોઈએ. તો જ્યારે કોઈ બિંદુ એ x1 y1 હોય અને બી x2 y2 હોય, x2 y2 હોય, તો આ બંને વચ્ચેનું અંતર AB થશે અને AB બરાબર થશે વર્ગમૂળમાં x યામનો તફાવત એટલે કે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આ આપણું થશે અંતર સૂત્ર. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો છે. પછી તમને બુકમાં આ રીતનું પણ આપેલું છે સૂત્ર, વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. તો આ બંને અંતર સૂત્ર જ ગણાશે. આપણે શું કરવાનું છે? x યામનો તફાવત લેવાનો, એટલે x1 માઇનસ x2 અથવા x2 માઇનસ x1 તમે કરો એ તફાવત જ ગણાશે. ઓકે, એટલે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને તમે અંતર સૂત્રનો દાખલો ગણી શકો છો. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. હવે પહેલો દાખલો જોઈએ તો અહીંયા એક બિંદુ આપેલું હતું 2 3 અને બીજું હતું 4 1. એટલે આપણે પહેલાના એ ધારી લઈશું, આને ધારી લઈશું એ, આને ધારી લઈશું બી. તો અહીંયા એના યામ કયા થશે? 2 3. એ જ રીતના બીના યામ 4 1. એટલે x1 કેટલા થયા? x1 થયા 2 અને y1 થયા 3. એ જ રીતના x2 થયા 4, y2 થયા 1. તો આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીને દાખલો ગણીશું. તો બરાબર વર્ગમૂળમાં x1 ની કિંમત હતી 2 ઓછા x2 ની કિંમત હતી 4 એનો વર્ગ વત્તા y1 ની કિંમત 3, y2 ની કિંમત ઓછા 1 એનો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં 2 માઇનસ 4 નો વર્ગ એટલે -2. 2 માઇનસ 4 કેટલા થશે? -2 થશે, એટલે -2 નો વર્ગ વત્તા 3 માઇનસ 1 એટલે +2 એનો વર્ગ. હવે આપણને ખ્યાલ છે અહીંયા વર્ગમૂળમાં શું કર્યું છે આપણે? -2 નો વર્ગ. -2 નો વર્ગ શું થાય? 4 થશે વત્તા +2 નો વર્ગ શું થાય? એ પણ 4 થશે. અહીંયા 4 વત્તા 4 શું થશે? 8. 4 વત્તા 4 થશે 8. એટલે બરાબર વર્ગમૂળમાં આપણે 8ને 4 ગુણ્યા 2 સ્વરૂપે લખીએ, એટલે 4 દુ 8 આ સ્વરૂપે આપણે લખીશું. અહીંયા આપણને 4 નું વર્ગમૂળ ખબર છે, કેટલું થાય? 4 નું વર્ગમૂળ 2 થશે અને 2 રહ્યો એનું વર્ગમૂળ ખ્યાલ નથી એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખીશું. એટલે 2 વર્ગમૂળમાં 2 એ આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર થશે. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો ગણીશું. એમાં બિંદુઓ 2 હતા, -5 7, -1 3. તો આપણે પહેલા બિંદુને એ લઈશું, પહેલા બિંદુને એ લઈશું અને બીજા બિંદુને બી લઈશું, એટલે કે ધરીશું. ઓકે, તો આ બંને વચ્ચેનું અંતર શું કહેવાશે? AB કહેવાશે. તો AB બરાબર વર્ગમૂળમાં x યામનો તફાવત, એટલે અહીંયા x યામ પહેલો કયો હતો? -5. એટલે x1 કેટલો થવાના? -5. સૂત્રનો માઇનસ, અહીંયા આપણે મોટો કૌંસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. -5 માઇનસ x2 કેટલો હતો? -1. એટલે -1 આખાનો વર્ગ. હવે વત્તા y યામનો તફાવત, એટલે y યામ 7 હતો ઓછા y2 કેટલો હતો?
3 એનો વર્ગ થશે. આનું સાદુરૂપ આપીશું તો વર્ગમૂળમાં -5, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના, એટલે -5 ઓછા ઓછા વત્તા 1 એનો વર્ગ થશે. આપણે અહીંયા વત્તા 7 ઓછા 3, 7 ઓછા 3 કેટલા થાય? 4 થશે, એટલે 4 નો વર્ગ થશે. બરાબર વર્ગમૂળમાં -5 વત્તા 1, -5 વત્તા 1 કેટલા થાય? -4, એટલે અહીંયા -4 નો વર્ગ થશે, વત્તા 4 નો વર્ગ કેટલો થાય? 16, એટલે આપણે 16 લખીશું. પછી બરાબર વર્ગમૂળમાં -4 નો વર્ગ, અહીંયા -4 નો વર્ગ કેટલો થાય? 16 થશે, વત્તા 16 થશે, અને અહીંયા વત્તા 16 તો હતા જ. 16 વત્તા 16 એટલે 32, 16 વત્તા 16 થશે 32, એટલે આપણે લખીશું વર્ગમૂળમાં 32. પણ 32 ને આપણે 16 દુ 32 સ્વરૂપે લખીશું, એટલે 16 ગુણ્યા 2 સ્વરૂપે લખીશું, 16 દુ 32 થશે. બરાબર અહીંયા 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4, અને 2 નું વર્ગમૂળ આપણને ખ્યાલ નથી, એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખીશું. એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર, આપેલ બે એ અને બી બે બિંદુ વચ્ચેનું અંતર કયું થશે? 4√2. એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો ગણીશું. આને આપણે ધારીશું એ, આને આપણે ધારીશું બી. એક બિંદુને ધારીશું એ, એક બિંદુને આપણે બી ધારીશું. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? એ બી જેટલું થશે. તો એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ એમનો તફાવત, એક્સ એમ એ અને માઇનસ એ થશે. તો એ ઓછા એનો આખાનો વર્ગ, એ જ રીતના વાય એમનો તફાવત વત્તા વાય એમ કયા થવાના? બી અને માઇનસ બી. આ બી અને માઇનસ બી શું થવાના? વાય એમ થવાના, એટલે બી ઓછા બીનો આખાનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. બરાબર વર્ગમૂળમાં એ ઓછા ઓછા વત્તા, એટલે એ વત્તા એનો વર્ગ થવાનો, અહીંયા એ વત્તા એનો વર્ગ વત્તા એ જ રીતના અહીંયા બી વત્તા બી, કારણ કે અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જશે, એટલે અહીંયા બી વત્તા બીનો વર્ગ થશે. આપણને ખ્યાલ જ છે કે એ વત્તા એ શું થાય? 2a થાય, 2a. એટલે એને લખીશું વર્ગમૂળમાં 2a નો વર્ગ, અહીંયા વત્તા બી વત્તા બી 2b, 2b નો વર્ગ થશે. બરાબર વર્ગમૂળમાં વર્ગમૂળમાં 2a નો વર્ગ, એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે, a નો વર્ગ a વર્ગ વત્તાના વત્તા અહીંયા 2b નો વર્ગ જોઈએ, એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4, b નો વર્ગ b વર્ગ. હવે અહીંયા 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગમાંથી આપણે 4 કોમન લઈશું, 4 લઈશું કોમન, એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા a નો વર્ગ વત્તા b નો વર્ગ થશે. બરાબર 4 નું વર્ગમૂળ થશે 2, અને a નો વર્ગ વત્તા b ના વર્ગનું વર્ગમૂળ આપણને ખ્યાલ નથી, એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખીશું. એટલે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર શું થયું? આપેલ બે બિંદુઓ a અને b, આપેલ બે બિંદુઓ a અને b વચ્ચેનું અંતર શું થશે? એ બી બરાબર 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ થશે.